હેલો ગાઈસ, રિયાઝ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ પરફેક્ટ માપ સાથે મેથીના ગોટા। હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું, તેમાં 2 કપ ચણાનો લોટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ચમચી હિંગ એડ કરીશું। 1 ચમચી ધાણા અને મરીનો પાવડર એડ કરીશું। હવે બધું જ બરોબર મિક્સ કરી દઈશું। બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે અંદર થોડું હુંફાળું પાણી નાખીને બેટર રેડી કરીશું। તમે જોઈ શકો તેમ બધું જ બરોબર મિક્સ થઈ ગયું છે। બેટરને આવી રીતે થોડું થીક જ રાખવાનું છે। હવે તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ કરવા મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે અંદર મેથી એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, 1 ચમચી ઝીણું સમારેલું મરચું એડ કરીશું। હવે બધું જ બરોબર મિક્સ કરી દઈશું। હવે અંદર 1 ટેબલસ્પૂન સોડા ઉમેરીશું। હવે અંદર 3 ટેબલસ્પૂન ગરમ તેલ એડ કરીશું। એક ચમચી લીંબુનો રસ એડ કરીશું। બધું જ બરોબર મિક્સ કરી દઈશું। હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તમે જોઈ શકો તેમ ગરમા ગરમ એવા રૂ જેવા પોચા મેથીના ગોટા રેડી છે।